વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવા માટે પોલીસ હંમેશા સતર્ક રહેતી હોય છે। વડોદરા શહેરના બકડાવાડી વિસ્તારમાંથી પીસીબી પોલીસે એક સ્કોર્પિયો ગાડીમાંથી 70 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, તેમજ દારૂનો સપ્લાય કરતી 2 ટુ વ્હીલર જપ્ત કરી છે અને એક ઈસમની પણ અટકાયત કરવામાં આવી। વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો ચાલતો હતો, જેને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। વિદેશી દારૂના જથ્થો ભરેલી સ્કોર્પિયો સહિત 2 ટુ વ્હીલર પણ જપ્ત કરવામાં આવી। પીસીબી પોલીસને બાતમી મળી હતી કે બકરાવાડી વિસ્તારમાં બુટલેગર દ્વારા સ્કોર્પિયોમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે, જે બાતમીના આધારે પોલીસે બકરાવાડીના નાડિયાવાસમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી કાળા કલરની સ્કોર્પિયો મળી આવી હતી, જેમાં તપાસ કરતા 70 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આ સાથે પોલીસે દારૂની હેરાફેરી માટે વપરાતી 2 ટુ વ્હીલર પણ જપ્ત કરી છે। વાહન અને દારૂના જથ્થા સાથે ચિરાગ પરમાર નામક યુવકની પણ અટકાયત કરવામાં આવી છે। આ માલ કોનો છે અને આ દારૂનો વેપલો કેટલા સમયથી ચાલે છે, આ જથ્થો કોણે મંગાવ્યો હતો અને કોણ સામેલ છે, જેની તપાસ પોલીસે શરૂ કરી છે।